એક પરિવારની જે રોશની નામની દીકરી છે, આ રોશની આ પરિવારની રોશની લઈ જતી રહી છે. ક્યાંક ના ક્યાંક જે હરણી તળાવમાં હત્યાકાંડ સર્જાયો છે, જેમાં 15 જેટલા જે નિર્દોષ લોકો છે તેઓના જીવ ગુમાયા છે, જીવ હોમાયા છે. ત્યારે હાલ જે વડોદરાના ગાયકવાડ ચાળીમાં જે રોશની શિંદે રહે છે, જે 11 વર્ષની બાળકી છે અને 5મા ધોરણમાં અભ્યાસ કરે છે, તે આ તળાવમાં ડૂબી જતા તેઓનું મોત થયું છે. ત્યારે આ જે રોશની શિંદેનો જે માતા પિતા છે તેઓ આક્રંદ કરી રહ્યા છે. સાથે સાથે અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ પર જે કોન્ટ્રાક્ટર છે તે પ્રશાસન છે તેઓ સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે રોશનીની માતા છે તે જે હત્યારાઓ છે તેઓને કડકમાં કડક પગલાં લેવાની હાલ રોશનીની માતા માંગ કરી રહી છે. તેઓ હાલ જે આ ગાયકવાડ ચાળી છે અને આજુબાજુનો વિસ્તાર છે તેમાં શોકની લાગણી છવાઈ છે. આપણે પરિવાર સાથે પણ વાત કરી છે. પરિવારજનો શું કહી રહ્યા છે? આખરે તેમને પણ તો ન્યાયની આશા હોય ને. એમનું તો નાનકડું બાળક હજુ તો જીવન જીવે પહેલા તેનું મૃત્યુ થઈ ગયું. નામદેવ, આપણે પરિવારજનો સાથે પણ વાત કરી હશે, શું કહી રહ્યા છે તેઓ?